વિદેશ મંત્રી એસ જયશંકરે એક આંકડા આપ્યા છે, એ ચોંકાવનારા છે અને આ આંકડાઓ ખાસ કરીને ગુજરાતના લોકોએ સાંભળવા જેવા છે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરે એક આંકડા આપ્યા છે, એ ચોંકાવનારા છે અને આ આંકડાઓ ખાસ કરીને ગુજરાતના લોકોએ સાંભળવા જેવા છે। કારણ કે ગુજરાતીઓની વિદેશમાં જવાની ગેલછા વધારે છે। ગુજરાતથી વધારે વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જાય છે અને હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓના મોતના કે ગુમ થવાના સમાચારો સામે આવી રહ્યા છે અને વિદેશ મંત્રી એસ જયશંકરે જે લોકસભામાં આંકડા આપ્યા છે એ આ વિદ્યાર્થીઓના છે કે છેલ્લા 5 વર્ષની અંદર વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓમાં 403 વિદ્યાર્થીઓના મોત થયા છે। જુદા જુદા કારણો છે, પરંતુ આ બાબત ખાસ કરીને ગુજરાતના વાલીઓએ સાંભળવા જેવી છે અને આ ચોંકાવનારી વાત છે। કારણ કે તમારા વહાલસોયા સંતાનો વિદેશમાં ભણવા જાય તો એનું તમારે ધ્યાન રાખવું પડશે। કારણ કે આ જે મોતના આંકડા છે એ આખા દેશના છે, પરંતુ ગુજરાતી વિદ્યાર્થીઓ વધારે ભણે છે એટલે વાલીઓએ ખાસ ધ્યાન રાખવા જેવું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં તાજેતરમાં એવા આંકડા આપ્યા હતા કે ટોટલ 2018થી માંડીને અત્યાર સુધીમાં 403 વિદ્યાર્થીઓના મોત થયા છે। એમાં સૌથી વધારે મોતની સંખ્યા કેનેડામાં છે। કેનેડામાં ટોટલ 91 ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા છે। અમે કોશિશ કરી કે કેટલા ગુજરાતી વિદ્યાર્થીઓના મોત થયા છે, તો હજુ એ આંકડો અમને મળી શક્યો નથી, પરંતુ જે જુદા જુદા દેશમાં ભારતીય સ્ટુડન્ટ છે એના આંકડા છે। તો કેનેડાની અંદર સૌથી વધારે 91 સ્ટુડન્ટ્સના મોત થયા છે છેલ્લા 5 વર્ષમાં। બ્રિટનની અંદર 48, રશિયાની અંદર 40, અમેરિકામાં 36, ઓસ્ટ્રેલિયામાં 35, યુક્રેનમાં 21, જર્મનીમાં 20, સાયપ્રસમાં 14, ફિલિપિન્સમાં 10, ઇટાલીમાં 10, કતરમાં 9, ચીનમાં 9 અને કિર્ગિસ્તાનમાં 9। આ બધા દેશની અંદર જે ભારતીય સ્ટુડન્ટ્સ ભણવા જતા હતા એમના મોત થયા છે અને આ મોતના જુદા જુદા કારણ છે। કેટલાક વિદ્યાર્થીઓના નેચરલ ડેથ થયું છે, કુદરતી રીતે એમનું મૃત્યુ થયું છે। કેટલાક વિદ્યાર્થીઓના અકસ્માતને કારણે મોત થયા છે, તો કેટલાક વિદ્યાર્થીઓ બીમારીને કારણે મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે। હવે આપણે કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ જાય છે એનો અમને એક 2021 સુધીનો આંકડો મળ્યો છે। તો 2021માં છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતથી 1.77 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ગયા છે અને એમાં સૌથી વધારે આંકડો હતો 2019માં। 2019ની અંદર 48,051 ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશની અંદર ભણવા ગયા હતા। હવે આ મોટે ભાગે માતા પિતાઓ પુત્રને વિદેશમાં એમના સંતાનોને વિદેશમાં એટલા માટે મોકલે છે કે એમનું એવું માનવું છે કે એક તો સારી કેરિયર બને, ભવિષ્યમાં સારા એક રૂપિયા મળે અને એક સ્ટેટસ મળે કે વિદેશમાં ભણીને આવ્યો છે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના માતા પિતાને આ મોહ છે કે એમના સંતાનોને વિદેશમાં ભણવા મોકલવામાં આવે છે। ઓકે, તમે મોકલો તેનો કોઈ વાંધો નથી, પરંતુ તમારા સ્ટુડન્ટની એટલે તમારા સંતાનની પૂરેપૂરી જાણકારી રાખો કે ક્યાં રહે છે, એ કેવી રીતના કેવા માહોલમાં રહે છે, એની પડની વિગત રાખો અને એની સુરક્ષા કેટલી છે એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે। સરકાર કોશિશ કરે છે, પરંતુ આપણા પોતાના સંતાન હોય તો આપણે પોતે જ જાણકારી રાખવી પડે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।